તો રામ રામ ડાયરા ને કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે લીંબુના ખામણા જો ફર્સ્ટ ક્લાસ ગોળી નાખ્યા હો, જોઈ લે. ગોળીને અંદર ખાતર નાખીને પાણી પાઈ દીધું અને હવે લીંબુ આવશે. અત્યારે તો એના ફૂલ આવશે પહેલાં, લીંબુના ફૂલ. એટલે આ લીંબુના, આપણે ઓલા લીંબુના ફૂલ આવે એ ફૂલ નહીં, આ લીંબુના ફૂલ આવશે જો આને. અને જો ફર્સ્ટ ક્લાસ કેમ ઓરસ સોરસ હે મસ્ત બનાવી દીધા કે નહીં ખામણા. આ અરે આંબાની અને ક્યાં લીંબુ. હવે આ ઉનાળામાં લગભગ આવશે. કેમ લાગે તમને? પોર તો નહોતા આવ્યા ઉનાળામાં, સિઝનમાં ન આવ્યા, એટલે વણ તો સિઝનમાં આવશે એવું લાગે જોયામાં. તમને કેમ લાગે છે? જુઓ તાણ આપી હતી હારી પીટની હો. લાંસ લેવા મળ્યા ને, લાંસ લેવા મળ્યા ને ત્યારે પાયા હતા. ને હેઠે સીતાફળનું કટિંગ કરી નાખ્યું. આ શેઠે જોવો, ઓલો શેઠે બધી દેખાય કોણ છે, કૂતરું છે કે શું છે એમ. જોવો કેમ બનાવી નાખ્યું ને, પણ જેમ છે તેમ આમ બગીચો હે. શેના બગીચો? આમ જો તોય દેખાય કોણ છે શું છે. એટલે સીતાફળનું કટિંગ કરવાનું કારણ એ હતું કે અમુક એને કટિંગ કરો સીતાફળીને તો ફાલ વધે ને બીજા નંબરમાં ફળ મોટું થાય સીતાફળ. એટલા માટે તો કટિંગ કરી નાખ્યું હતું. જે સીતાફળ છે પણ એ કાળા થઈ ગયા છે, એ કાંઈ ખાવામાં હાલે નહીં. તો ચાલો હવે જાઓ પાણી વાળવા ડુંગળી બાજુ. ડુંગળી પાવી પડે એવું છે મારા વાલા, ડુંગળી પાવાની છે. અને પાયા વગર કાંઈ હાલ છે નહીં. દડા થઈ ગયા તો છેલ્લું પણ પાઈ દેવું છે. અને આને જે વાર છે મારા જાહેર છે 100 વીઘાની. 5 વીઘાના ઘઉં છે. આને જે વાર છે પાવાની, ખાતર નાખીને પાવાની છે. અને આ આવી ગયા ઘઉં 5 વીઘાના. તો ઘઉંને ઝારને ખાતર નાખીને પાવાની છે. અત્યારે ડુંગળી પાવાની છે. 2 મોટર ચાલુ કરી, ઓલા કવે પાડોશીની મોટર ચાલુ કરી અને આપણી લાય ઘા કરે પાણી જાય હમણાં ડુંગળીમાં. આમ જો આમ દોડામ દોડ હો, ગાડી કેમ સ્પીડથી જાય એમ જવાનું છે, કેમ કે છેલ્લું પાણ પાવાનું છે. બે બાજુ મોટર ચાલુ છે. જો આપણા કવેથી આ છે પાડોશીના કૂવાનું પાણી છે, અને આ ડુંગળી છે. અને આ ડુંગળીને છેલ્લું પાણ છે પાવાનું, એટલે પાકી જાય ને લાગડ જો ફૂટી જાય. હવે એમાં કેમ વાળવું? હાલો બંધવી વાળું. જોઈ લો કેટલું ફૂટી ગયું પાણી. આમ છે મારા વાલા, જવા જાય ને રેલમ શેલમ.